ઘણા લોકોના એવા મેસેજ છે કે સાહેબ વકીલનો ફોન આવ્યો તો ઉઘરાણી માટે પૈસા માંગતા હતા એમ. દોસ્તો, વકીલો પાસે તમારી લોનની ઉઘરાણી કરવાનો સમય નથી. વકીલોને કાયદા અને જે કાંઈ એની પ્રોસેસ છે કાયદાકીય બધી ખબર જ છે. તમને ફોન કરીને તમારા પૈસાની ઉઘરાણી છે કોઈ એડવોકેટ સાહેબ આ દેશની અંદર કરતા નથી. એનું કામ માનસિક ટેન્શન આપવાનું નથી. હા, તમે લોનમાં જે કાંઈ ડિફોલ્ટ થયા હશો તો તમને વકીલોની નોટિસ આવશે અને કોર્ટના સમન્સ આવશે અને તમને કોર્ટમાં બોલાવશે. આ કામ વકીલોનું છે. વકીલો તમને ફોન કરીને ભાઈ એટલા પૈસા ભરી દે, એટલું ભરી દે, એટલું સેટલમેન્ટ કર, આવા જવાબ કે આવા ફોન ક્યારેય કરે નહીં. આવા બધાયમાં પડવાનું નહીં. આ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં આ બધાને કાંઈક ને કાંઈક બનતા આવડે છે. કોઈક જજ બની જાય ખોટા, ને કોઈક ટોલ નાકા આખા બનાવી નાખે, ને કોઈક કંઈક પોલીસ વાળા બની જાય, નવરાત્રીમાં પોલીસ વાળા બનીને આટા મારતા હોય ને આવું બધું બનતા આવડે છે. એમ વકીલ બનીને ફોન કરતા હોય. એનાથી ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી. ને ઘરે આ વિડીયો ખાસ બતાવવાનો તમારે, કેમ કે ઘરે ડરતા હોય ફોન જાય ને વકીલ બોલું એમ એટલે ડરવા લાગે. કોઈ વકીલને તમને ઉઘરાણી કરવા માટેનો ટાઈમ નથી, એટલું યાદ રાખજો દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.